નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 5 ની અંદર મિત્રો નવોદય વિદ્યાલય પરીક્ષા જે તારીખ 20/1/2024 અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ વિડીયો છે મોકલી શકીએ। સાથે સાથે મિત્રો વિડીયોને લાઇક અને શેર પણ કરી આપજો। મિત્રો, નવોદય વિદ્યાલય પરીક્ષાની અંદર કુલ 3 વિભાગ હોય છે। વિભાગ નંબર 1 ની વાત કરીએ તો તેમાં માનસિક યોગ્યતા કસોટી છે, જેની અંદર મિત્રો કુલ 40 જે આકૃતિ પ્રકારના પ્રશ્નો હોય છે। સૌપ્રથમ ભાગ નંબર 1 થી શરૂઆત કરીશું। ભાગ નંબર 1 ની અંદર મિત્રો તમારે 1 થી 4 પ્રશ્નો છે, જેની અંદર મિત્રો અલગ પડતી આકૃતિ છે, જુદી આકૃતિ છે એ અલગ તારવવાની છે અને તમારી OMR માં નોંધવાની છે। સૌપ્રથમ મિત્રો પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર તમને 4 આકૃતિ આપેલી છે, જેની અંદર તમે જોશો તો આકૃતિ આવી રીતે મિત્રો છે, જેમાં આ આકૃતિઓ બધી સેમ છે, એટલે કે એક જેવી છે, જ્યારે આ આકૃતિ છે એ અલગ પડે છે। તો આપણી જે આકૃતિ નંબર ડી છે એ અલગ પડે છે। કેમ અલગ પડી એ તમે જોશો, કારણ કે બધી આકૃતિમાં મિત્રો આવી રીતે આપેલા છે આરો, જ્યારે આમાં એક જ ડેશ છે, જ્યારે આની અંદર 2 ડેશ હોત તો બધી આકૃતિ સમાન હોત, એટલા માટે ડી છે એ અલગ પડી કહેવાય। એટલે કે આપણે મિત્રો તમને જે 4 ઓપ્શન આપેલા છે, જેમાંથી ડી ઓપ્શન છે, ડી ઓપ્શનની અંદર આપણે ગોળ રાઉન્ડ છે, ગોળો છે, અને આપણે કાળો અથવા તમારી જે ભૂરી બોલપેન છે એનાથી ગોળ રાઉન્ડ આ રીતે કરવાનું છે। તમે આવી રીતે કરશો એટલે તમને એક ગોળ મળી જશે બેઠો। બીજી આકૃતિ છે, બીજી આકૃતિમાં તમે જોશો તો તેની અંદર મિત્રો તમને જે આકૃતિ છે જોતા જ તમને ખબર પડી જશે કે આ આકૃતિ એ છે એ અલગ પડે છે। કારણ કે કેમ અલગ પડી તો તમે મિત્રો જોશો કે આ સમાન આકૃતિઓ છે, જ્યારે આમાં કાળું ટપકું છે, બીજી આકૃતિમાં કંઈ કાળું ટપકું દેખાતું નથી। તો તરત આપણે મિત્રો એ ઓપ્શન હોય એ ઓપ્શન ઉપર શું કરીશું, બોલ પેનથી કાળો જે ગોળો છે એને ગોળ કરીશું। ત્રીજો પ્રશ્ન છે, ત્રીજા પ્રશ્નની અંદર મિત્રો જોઈએ તો તમને અહીંયા આમાં ખૂણા પડે છે, આ આકૃતિમાં ખૂણા પડે છે અને આમાં પણ ખૂણા પડે છે, જ્યારે ડી નંબરની આકૃતિમાં ક્યાંય ખૂણા પડતા નથી। ગોળ હોય, ગોળમાં ક્યાંય ખૂણા હોય નહીં, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો છે। એટલે આપણે ડી ઓપ્શન ઉપર શું કરીશું, ગોળ રાઉન્ડ કરીશું। એવી રીતે ચોથું મિત્રો આકૃતિ છે, ચોથા આકૃતિની અંદર તમે જોશો તો આવી રીતે તીર આપેલા છે, અહીંયા પણ તીર છે, આ આકૃતિમાં તીર છે અને અહીંયા પણ તીર છે, જ્યારે આ આકૃતિમાં તીર આપેલ નથી, એટલે કે સી ઓપ્શન આપણો કેવો છે, સાચો છે, બરાબર। હવે આગળ મિત્રો ભાગ 2 ઉપર જઈએ। ભાગ 2 ની અંદર મિત્રો જોઈશું તો તેની અંદર તમારે શું કરવાનું છે, તો મિત્રો એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, આ પ્રશ્ન આકૃતિ જેવી જ આકૃતિ બીજી તમને આ 4 આકૃતિમાંથી કઈ દેખાય છે એ તમારે સાચું ટીક કરવાનું છે। તો મિત્રો અહીંયા તમે જોશો આવી જ આકૃતિ 5 નંબરની આકૃતિ તમને અહીંયા બી છે, બીમાં જોવા મળે છે। એવી રીતે મિત્રો 6ઠા નંબરની આવી જ આકૃતિ સેમ તમારે ક્યાં જોવા મળે છે, તો તમે જોશો સીમાં જોવા મળી છે। 7મા નંબરની મિત્રો આકૃતિ છે, આવી જ સેમ તમને અહીંયા બીમાં જોવા મળશે। એવી રીતે મિત્રો 8મા નંબરની આકૃતિ છે, આવી જ આકૃતિ તમને અહીંયા એમાં જોવા મળે છે, બાકીની આકૃતિઓ જુદી છે, બરાબર। ભાગ 3ની વાત કરીશું, એની અંદર પણ તમારે શું કરવાનું છે, તો મિત્રો તમને એક આકૃતિ આપેલી છે, જેની અંદર તમારે એક આકૃતિ બંધ બેસતી તમારે આમાંથી શોધીને લખવાની છે 4 ઓપ્શનમાંથી। તો આકૃતિમાં મિત્રો આ ભાગ છે એમાં કઈ આકૃતિ બંધ બેસશે, તો તમે જોશો મિત્રો એ નંબરની આકૃતિ છે એ બંધ બેસે છે। તો એવી રીતે મિત્રો 10મો પ્રશ્ન છે, તેમાં કઈ આકૃતિ બંધ બેસે છે, તો એમાં મિત્રો તમે જોશો તો આ સી નંબરની આકૃતિ છે એ બંધ બેસતી આવે છે। એવી રીતે કેમ સી નંબરની આવી એ પણ કહીએ, કારણ કે જો આમાં 1 પ્લસ છે, આમાં 2 પ્લસ છે, આમાં 3 પ્લસ, તો હવે કેટલા પ્લસ આવે, 4, તો જેમાં 4 પ્લસ છે, બરાબર। અને અહીંયાથી ખૂણો તમે જોશો તો આ લીટી અહીંયા થોડીક જાય છે, જે પણ અહીંયા આપણને મળે છે, બરાબર મિત્રો। એવી રીતે 11મો પ્રશ્ન છે, જેની અંદર તમે જોશો બી નંબરની આકૃતિ બંધ બેસતી આવે છે। 12મામાં મિત્રો બી નંબરની આકૃતિ બંધ બેસતી આવે છે, તમે થોડુંક નિરીક્ષણ કરજો, બરાબર મિત્રો। હવે આપણે ભાગ 4 ઉપર જઈએ। ભાગ 4ની અંદર મિત્રો તમને 3 આકૃતિ આપેલી છે, એ ક્રમિક આકૃતિ છે, એ ચોથી ક્રમિક આકૃતિ કઈ આવશે એ આપણે શોધવાની છે। તો મિત્રો અહીંયા જોશો એક ગોળ રાઉન્ડ છે, અહીંયા કાળો ટપકું છે, પાછું ગોળ રાઉન્ડ અને કાળું ટપકું, પાછું આમાં શું છે, કાળું ટપકું છે, ગોળ રાઉન્ડ, કાળું ટપકું, પાછું ગોળ રાઉન્ડ, હવે શું આવે તો કાળું ટપકું આવે, આપણને આટલી ખબર પડવી જોઈએ। તો આપણે સી નંબર છે અહીંયા તમે જોશો તો એ સેમ આકૃતિ મળે છે। 14મું જોશો મિત્રો તમને એક ત્રિકોણ આ રીતે છે, બીજી આકૃતિમાં આવી રીતે ત્રિકોણ ગયો છે, તીર ગયું છે,
ત્રીજી આકૃતિમાં આવી રીતે ગયું છે, તો હવે ચોથી આકૃતિમાં આવી રીતે ત્રિકોણ તીર છે એ ગયું હોય અને આવી આકૃતિ હોય એ આપણી સાચી, જે તમને ડીમાં જોવા મળે છે. 15મો મિત્રો પ્રશ્ન જોશો તો 15માં શું છે, બરાબર, ગોળ રાઉન્ડ છે, પછી અહીંયા તમે એક એવા કેટલા છે, 1 2 3 3 ચોરસ છે, બરાબર, પછી ગોળ રાઉન્ડ આવે, આમાં બે ટપકા છે અને 3 ચોરસ છે, આમાં 3 ટપકા છે અને 2 ચોરસ છે, તો આપણને ખબર પડવી જોઈએ કે હવે આવા 4 ટપકા હશે અને 1 ચોરસ હશે, તો એવી આકૃતિ કઈ, તો ડી નંબરની, બરાબર, બંધબેસતી આવે છે. એવી રીતે 16મો મિત્રો પ્રશ્ન છે, તો તેની અંદર તમે જોશો આ એક છે, પાછું અહીંયા ગોળ રાઉન્ડ, પાછું આવી છે, પાછું અહીંયા ગોળ રાઉન્ડ છે, ત્રીજામાં આવી રીતે છે, ગોળ રાઉન્ડ છે. હવે આ ચોથું હોય અને અહીંયા ગોળ રાઉન્ડ હોય, એ આકૃતિ આપણી સાચી, જે તમને બીમાં જોવા મળે છે. 5મો ભાગ છે, ભાગ 5માં મિત્રો જોઈએ તો તમને અહીંયા આકૃતિ આપેલી છે, આ બે મેચ છે, તો આ બંને કઈ મેચ થશે એ આપણે ખાસ જોવાની છે, સરખી હોવી જોઈએ. તો મિત્રો અહીંયા આવી આકૃતિ છે એ તમને એમાં જોવા મળે છે, બરાબર. એવી રીતે 18માં મિત્રો આવી આકૃતિ છે એ તમને અહીંયા મિત્રો બંધબેસતી અહીંયા તમને બીમાં જોવા મળશે, બરાબર. એવી રીતે 19માં મિત્રો છે એ તમને સીમાં બંધબેસતી આકૃતિ જોવા મળશે. 20માં છે એમાં તમને મિત્રો સીમાં બંધબેસતી આકૃતિ જોવા મળે છે. ભાગ 6ની વાત કરીશું. ભાગ 6માં મિત્રો તમારે શું કરવાનું છે, તો અહીંયા મિત્રો તમે જોશો 21મો છે પ્રશ્ન, તો 21માની અંદર તમારે ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટે ચિત્રને શોધો અને તમારો જવાબ લખો, બરાબર. અહીંયા ભૌમિતિક ચિત્ર આની બંધ બેસતું હોવું જોઈએ, જે મિત્રો તમે જોશો તો આ 21માં ડી બંધ બેસે છે, બરાબર. એવી રીતે અહીંયા છે એ કયું બંધ બેસશે, તો મિત્રો આ બી છે બંધ બેસે છે. એવી રીતે 23માં મિત્રો તમે જોશો તો આ એ બંધ બેસે છે, બરાબર, આમ બંધ બેસવું જોઈએ. 24માં મિત્રો તમને જોશો તો અહીંયા બી છે એ બંધ બેસે છે. ભાગ 7ની અંદર જોઈએ તો મિત્રો અહીંયા તમને આકૃતિ આપેલી છે એ દર્પણમાં જોતા કેવી લાગે, તો આ આકૃતિ છે મિત્રો દર્પણમાં જોતા આપણને બી નંબરની લાગે છે. એવી રીતે 26માં મિત્રો જોઈએ તો બી નંબરની આકૃતિ છે બંધ બેસતી આવે છે. 27માં મિત્રો શું છે, તો પેલો જો પી છે ને આવો હોવો જોઈએ, બરાબર, વી એનું હોય આવશે અને એ છે એ ઊંધો હશે પણ આ રીતે, તો એ આકૃતિ કઈ, તો અહીંયા તમે જોશો બીમાં તમને જોવા મળે છે. 28મો છે એમાં મિત્રો તમારે ઈ છે ઊંધો થઈ જશે, બરાબર, અહીંયા ઈ છે ઊંધો થઈ જશે, આ ટપકા છે આ બાજુ આવી જશે, બરાબર. એ આકૃતિ તમે જોશો તો અહીં સીમાં તમને જોવા મળે છે, બરાબર. એવી રીતે ભાગ 8ની વાત કરીએ. ભાગ 8ની અંદર મિત્રો તમારે ખાસ આ ગડી વાળતા ખુલતા કેવી આકૃતિ રચાશે, તો અહીંયા મિત્રો 29માં સી નંબરની આકૃતિ રચાય છે. 30માં મિત્રો જોઈએ તો સી નંબરની આકૃતિ રચાય છે. 31માં મિત્રો સી નંબરની આકૃતિ રચાય છે. 32માં મિત્રો અહીંયા એ નંબરની આકૃતિ ખુલે છે, રચાય છે. ભાગ 9ની વાત કરીએ, જેની અંદર તમને મિત્રો જોશો તો કપાયેલા ટુકડાથી બનેલ છે, બરાબર, તો તમારો જવાબ લખવાનો છે. અહીંયા કેવી આકૃતિ, આ કપાયેલા ટુકડાથી કેવી આકૃતિ રચાય, તો આવી એ નંબરની આકૃતિ રચાશે. 34માં મિત્રો આ બી નંબરની આકૃતિ રચાશે. 35માં મિત્રો બી નંબરની આકૃતિ રચાશે. 36માં છે એમાં પણ બી નંબરની આકૃતિ રચાય છે. ભાગ 10ની વાત કરીશું. એની અંદર મિત્રો જોઈએ તો તમને અહીંયા ઉત્તરચિત્રમાં તે જવાબનું ચયન કરો કે જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે, તો આ પ્રશ્નચિત્ર શામાં સમાયેલું છે, આવું જ ચિત્ર, તો તમે મિત્રો જોશો એમાં સમાયેલું છે, તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. 38માં મિત્રો ડીમાં સમાયેલું છે. 39માં એમાં સમાયેલું છે ચિત્ર, અને 40માં મિત્રો જોશો તો બીમાં સમાયેલું છે. તો આવી રીતે તમારે મિત્રો ખાસ આકૃતિવાળા પ્રશ્નો તૈયાર કરવાના છે, લખવાના છે. આપણે મિત્રો આટલા સુધી આકૃતિવાળા પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ નંબર 2 અને 3 છે એ પણ જોઈશું. તો આશા રાખીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.